નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી પ્રકરણ 6 વાયરલ ઇન્ફેક્શન, લેખક ગુણવંત શાહ, સાહિત્ય પ્રકાર નિબંધ, મરો ત્યાં સુધી જીવો જે નિબંધ સંગ્રહ છે એમાંથી આ નિબંધનું પ્રકરણ આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યું છે. તો આપણે ભાગ 1 માં કવિનો પરિચય, લેખકનો પરિચય અને પ્રકરણની શરૂઆત કરી હતી. હવે આપણે આગળ જોઈશું. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂઝ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. તો જુઓ કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂઝ હોવી જોઈએ તે ઝાઝી જોવા મળતી નથી. એટલે કે ગંદકી પ્રત્યે જે અરુચિ હોવી જોઈએ તે જોવા મળતી નથી. ભારતની જે પ્રજા છે એમને ગંદકી ખરેખર શું છે, ગમે છે. પછી ગંદકી આપણને બહુ ખલેલ નથી પડે, એટલે કે ગમે તેટલી ગંદકી હોય તો માણસને કઈ ફેર પડતો નથી. પછી ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. જો આપણે જેટલી ગંદકી જોવા મળે છે, આપણે જેટલી ગંદકીનો સ્વીકાર કરવામાં આવે છે એવો સ્વીકાર બીજી કોઈ જગ્યા પર આપણને જોવા મળતો નથી. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. જો તો સૌપ્રથમ છે ને ગંદકીથી ભારે ખલેલ પામનારા, એટલે કે ગંદકી ન ગમે એવા સાધુ આપણે ત્યાં સૌપ્રથમ જે હતા એનું નામ શું છે, સાધુ વિવેકાનંદ. એટલે કે એક માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ કયા હતા? તો આવશે સ્વામી વિવેકાનંદ. પછી ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાના કારણે આપણી હોસ્પિટલમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. જો બહેનપણાના કારણે કે જે મિત્રો હોય એ રીતે ગરીબી અને ગંદકી સાથે સાથે આપણને જોવા મળે છે. આપણા જે હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા, એટલે કે જો માખોનો બણબણ અવાજ આવે છે એ રીતે આપણી જે હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાં છે ને દર્દીઓની સંખ્યા માખો સાથે સરખાવે છે કે માખોની જેમ દર્દીઓની સંખ્યા ઘણી બધી જોવા મળે છે. એમનો છે ને દર્દી હોવાના કારણે એમનો જે ઊંઘકારા છે એનો પણ અવાજ સાંભળવા મળે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. તમે જુઓ કે આપણી જે પ્રજા છે એ મોટા ભાગની કેવી છે, અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. આ બાબત પર આપણે ધ્યાન આપવા જેવી બાબત છે કે આપણે ત્યાં રોગ છે ને જાણે નિયમ બની ગયો છે અને આરોગ્ય કેવું છે, અપવાદ રોગ છે. એટલે ખરેખર અહીંયા જે રોગ છે એ રોગ કેવો હોવો જોઈએ, તો ખરેખર અપવાદ રોગ હોવો જોઈએ અને આરોગ્ય છે એ ખરેખર કેવો હોય છે, નિયમ હોવો જોઈએ. એટલે ખરેખર છે ને આપણો જે રોગ છે એ નિયમ બનીને નિયમ ન હોવો જોઈએ, પરંતુ અહીંયા છે ને અપવાદ હોવો જોઈએ કે આપણને કોઈક જ વાર રોગ થતો હોવો જોઈએ. જ્યારે આપણું આરોગ્ય છે એ આરોગ્ય નિયમ એટલા માટે કે આપણું જે આરોગ્ય છે હંમેશા માટે કેવું હોવું જોઈએ, સારું હોવું જોઈએ. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. તો આપણા રાષ્ટ્રપિતા જે મહાત્મા ગાંધીજી થઈ ગયા છે તે ખરેખર છે ને માંદગીને અપરાધ નહોતા. જ્યારે પોતે બીમાર પડે તેવું લાગે છે કે ના પોતાનાથી કોઈ ગુનો થઈ ગયો છે, અપરાધ થઈ ગયો છે અને પોતાને જે માંદગી થઈ છે એનું કારણ શું ગણાય છે, એ આધ્યાત્મિક ભૂલ. એટલે કે મેં જે શારીરિક કસરતો છે એમાં કદાચ મેં કચાશ રાખી હશે, એના કારણે કદાચ મારું જે શરીર છે એ બીમાર પડી ગયો છે. હવે આગળ જોઈએ તો તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. આ બધા જો કે તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. એટલે કે જે વ્યક્તિ વ્યસન કરે છે, તમાકુ ખાય છે, એને ખરેખર સફરજન મોંઘું પડે છે. એટલે કે એને ખરેખર સફરજન ખાવું જ નથી, કારણ કે એને જે સિગારેટ પીવાનો, ગુટકા ખાવાનો ખૂબ શોખ છે એના કારણે સફરજન ખાઈ શકતો નથી. આ એક બહાનું છે કે સફરજન મોંઘું છે. ભાઈ જો સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. જે સિગારેટ પીએ છે, એના ધુમાડા કાઢે છે, એને ખરેખર છે સિગારેટ પીવાનો એટલો બધો શોખ છે કે એને જે ખજૂર છે, અંજીર છે, આલુ છે, કાજુ છે, આ બધી વસ્તુઓ છે ને મોંઘી પડે છે. એટલે એક બહાનું છે કે આ બધી વસ્તુઓ મોંઘી છે એટલે હું ખાતો નથી. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે.
લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. જો નાસ્તામાં તળેલી વાનગીઓ હોય જ ન શકે. તમે જુઓ કે મોટા ભાગે આપણે નાસ્તામાં છે ને તળેલી વસ્તુ બનાવવામાં આવે છે, જે ભજીયા છે, સમોસા છે, આ બધી તળેલી વસ્તુ આપણે નાસ્તામાં લઈએ છે. તો ખરેખર લેખક કહેવા માંગે છે કે ખરેખર નાસ્તામાં આપણે તળેલી વાનગી ખાવી જોઈએ નહીં, પરંતુ શું ખાવું જોઈએ? તો ફળ ફ્રૂટ આપણે ખાવા જોઈએ કે જેના કારણે આપણું જે શરીર છે, આપણું જે સ્વાસ્થ્ય છે સારું રહે. પછી લગ્નના રિસેપ્શનમાં, એટલે લગ્નના રિસેપ્શનમાં કોઈ વ્યક્તિ પાર્ટી આપે છે તો તેમાં ખરેખર છે ને આપણને જમવા માટે એ આમંત્રણ આપે છે. તો આપણે જે જમવા માટે જાય છે ત્યારે જમવામાં ઘણી બધી વાનગીઓ બનાવે છે અને મોટા ભાગની વાનગીઓ એ તેલમાં તળેલી હોય છે. એટલે આપણને શંકા જાય છે, વહેમ જાય છે કે ખરેખર આપણને જે વ્યક્તિએ જમવા માટે બોલાવે છે એ વ્યક્તિનો ઈરાદો કદાચ આપણા પેટ બગાડવાનો હશે. એટલે કે એ વ્યક્તિનો ખરેખર એનો પેટ બગાડવાનો નથી, પરંતુ જે વસ્તુ બનાવવામાં આવે છે, જે વાનગી બનાવવામાં આવે છે એ વાનગી આપણે ખાઈએ છીએ અને કેટલી ખાઈએ છીએ તો આપણને ભૂખ હોય એના કરતા પણ આપણે વધારે ખાઈએ છીએ અને વધારે ખાવાના કારણે આપણું શરીર બગડે છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવીએ રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેઠવાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. જો લોકો ખાધે રાખે છે અને પીધે રાખે છે, એટલે કે લોકો ખાવામાં છે ને સંયમ રાખતા નથી, જેમ આવે તેમ એ ખાવાનું રાખે છે, એના કારણે એમનું શરીર બગડે છે. એટલે આના પર એવું પણ કહી શકાય કે જો આપણે ખરેખર છે ને જીવવા માટે ખાવાનું હોય છે, પરંતુ અહીંયા ઊંધું છે, લોકો ખાવા માટે જીવતા હોય છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેઠવાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે છે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. તો જો મોટા ભાગનું જીવન કેવું છે? માંદગીના ખાટલે પડેલું અને વેઠવાઈ ચૂકેલું, એટલે કે આપણા જે માંદગીમાં આપણા જીવનના ઘણા બધા વર્ષો છે ને વેઠવાઈ ગયા છે. ખાંસી વારંવાર આવે છે, ખાંસી વારંવાર આવે છે છતાં આપણો છે કફ છૂટો પડતો નથી. એટલે કે ઉધરસ આપણને વારંવાર છે પરંતુ કફ છૂટો પડતો નથી, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. તો રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. એટલે કે આજનો જે મનુષ્ય છે એ સમજણના છૂટાછેડા, એટલે કે એની સમજદારી છે એ સમજદારીથી કામ કરતો નથી. એને ખબર છે કે આ વસ્તુ ખાવાથી મારું શરીર બગડે છે, છતાં એ વસ્તુ ખાય છે અને ખાવાના કારણે એને આ બધી તકલીફો થતી હોય છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? જો અહીંયા પણ કટાક્ષ છે કે જે વ્યક્તિ છે એ પોતાના શરીરને જો સમજી નથી શકતો તો બીજાના શરીરને સમજવાની વાત તો સાઈડ પર રહી છે. એટલે કે પોતાના શરીરનું જે ધ્યાન નથી રાખતો તો બીજાનો શરીરનું શું ધ્યાન રાખવાનું છે? એના પછીનો પેરેગ્રાફ જોઈએ તો મનની સ્વસ્થતાનું શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. જો મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. એટલે કે આપણું જે મન છે એ મન કેવું હોવું જોઈએ? સ્વસ્થ હોવું જોઈએ. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. એટલે કે જે માણસનું મન ભાંગી પડે છે એ પોતાના મનથી હાર માની લે છે, મનથી દુખી થઈ જાય છે, તો એ વ્યક્તિનું શરીર પણ કેવું થઈ જાય છે? દુખી થઈ જાય છે. એટલે કે આપણું જે મન છે એ મનમાં આપણે છે ને મક્કમ રાખવું જોઈએ. આપણે મનથી કોઈ દિવસ ડગી મગી જવું જોઈએ નહીં. પણ જો કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. જે માણસ હંમેશા ખુશ રહે છે એની પાચન શક્તિ પણ સારી હોય છે. ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સરી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને. તો જે ઈર્ષા છે આ ઘણા બધા લોકો આપણે જોઈએ છે કે એકબીજાની ઈર્ષા કરતા હોય છે. તો આવા ઈર્ષા કરનાર લોકોને એસિડિટી થાય એ વધારે સંભવ છે. એટલે કે આવા લોકોને એસિડિટી થતી હોય છે. પછી માનસિક તાણ બ્લડ પ્રેશરને સરી કરે છે. એટલે કે મનુષ્ય અમુક વિચારોમાં ખોવાઈ જાય છે અને માનસિક તાણ જ્યારે હોય છે ત્યારે ખરેખર છે ને બ્લડ પ્રેશર થવાની શક્યતા રહે છે. પછી અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે છે. અતિશય ચિંતા એટલે ખરેખર ખૂબ આપણે જો ચિંતા કર્યા કરે તો ચિંતા કરવાના કારણે છે ને આપણને અલ્સર એટલે કે પેટમાં છે ને ચાંદા પડી જવા, તો એ રોગ આપણને થવાની શક્યતા રહે છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. જો પતિ પત્ની વચ્ચે જો પ્રેમ ભર્યો જો સંબંધ રહેશે તેમનું સ્વાસ્થ્ય પણ કેવું રહેવાનું છે? સરસ રહેવાનું છે. પણ જો પતિ અને પત્ની વચ્ચે જો કીજો કંકાસ થયા કરશે તેમનું સ્વાસ્થ્ય પણ કેવું રહેવાનું છે? બગડી જવાનું છે. એટલે કે એમને પણ નાની મોટી બીમારી લાગુ પડી જવાની છે. કેટલાક પરિવારોમાં
ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. જો ખરેખર કેટલાક પરિવારો એ પ્રકારના છે કે ખડખડાટ હાસ્ય આપણને મહિનામાં પણ છે ને એકવાર પણ સાંભળવા મળતું નથી. એટલે લેખકનો કહેવાનો મતલબ એ છે કે જીવનમાં આપણે છે ને હંમેશા ખુશ રહેવું જોઈએ, હસવું જોઈએ, ઉદાસ રહેવું જોઈએ નહીં. સાથે સાથે હસવું એટલે કે પરિસ્થિતિ પ્રમાણે હસવું જોઈએ. દાખલા તરીકે કોઈકનું મરણ થઈ ગયું હોય એવા જગ્યા પર તમે ખૂબ હસો, ખડખડાટ હસો, તે કશું કામમાં આવવાનું નથી. એનો ઊંધો ઉપયોગ થઈ જશે. એટલે કે જે જગ્યા પર આપણે હસવા જેવું હોય ત્યાં આપણે હસવાનું છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાળમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાળને સક્રિય રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. તો જો કે મુંબઈની ટ્રેનમાં છે ને ભજન મંડળી ધૂમ મચાવે છે. એટલે કે જે ભજનનો આનંદ છે, મુંબઈની જે ટ્રેન જાય છે એમાં જે ભજન ગાનાર વ્યક્તિઓ છે એ શું કરે છે તો ધૂમ મચાવે છે. સરસ એવા ભજનો ગાય છે. તો ભજનથી છે ને આપણી જે તાણ છે, જે ટેન્શન છે એમાં ઘટાડો થાય છે. પછી જે પ્રાર્થના છે એ પ્રાર્થના પર ભગવાનને આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના પર છે ને તાણને સક્રિય રાખવાની અદ્ભુત તાકાત, એટલે કે જે તાણ છે એ તાણમાં છે ને પ્રાર્થના પણ ઘટાડો કરે છે. એટલે કે આપણા મનને છે ને શાંતિ આપે છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાસા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. તો જો કે રામ, જે ભગવાન રામ થઈ ગયા, એને ખરેખર તાડકા નામની જે ભયંકર રાક્ષસી હતો એનો છે ને એને વધ કરેલો. તો આપણે તાળ નામની છે ને વાસા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. તાળ એટલે કે આપણે જે ચિંતા છે, ફિકર છે, અને વાસા વગરની ચુડેલને છે ને પાછળનો જે બરડો હોય એ હોતો નથી. તો એ વાસા વગરની જે તાળ છે, વાસા વગરની જે ચુડેલ છે એને આપણે છે ને નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. તો જો દશેરાના દિવસે આપણે જોઈએ છે કે દશેરાના દિવસે રાવણનો વધ કરવામાં આવે છે, મોટા મોટા કાર્યક્રમો રાખવામાં આવે છે. તો લેખક કહે છે કે દશેરાના દિવસે આપણે ખરેખર રાવણનો વધ નથી કરવાનો, પરંતુ આપણે છે ને આપણા અંદર જે રહેલો અહંકાર છે એ અહંકારનો આપણે વધ કરવાનો છે. જે અહંકાર છે એ અહંકાર એક એવો રોગ છે કે અસંખ્ય પરિવારોને પજવે છે, કે અહંકારના કારણે ઘણા બધા લોકો એ હેરાન થાય છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવ પેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. તો જુઓ કે સરળ વ્યક્તિ એટલે કે સામાન્ય વ્યક્તિ છે એ વ્યક્તિનું સ્વાસ્થ્ય છે ને સારું જ રહે છે. એ પછી જે વ્યક્તિ દાવ પેચ રમે, છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી રહી શકતું નથી. તમે જો કે ઘણા લોકો છે છળ કપટ કરે છે, એ તારું મારું કર્યા કરે છે, એ બોલે છે કંઈક અને પાછળથી કર્મ કંઈક કરે છે. તો દાવ પેચ રમે છે, પછી છળ કપટ કરે છે, તો આવા લોકો છે તંદુરસ્ત રહેતા નથી, નિરોગી રહી શકતા નથી. એમને કંઈ ને કંઈક તકલીફ થયા કરે છે. એનું કારણ છે કે એમના મનમાં છળ કપટ ભરેલું હોય છે. મનમાં મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. જુઓ તો મનનો મેલો માણસ હોય, એનું જે મનમાં પાપ ભરેલો હોય એવો માણસ ખરેખર છે એને કંઈક ને કંઈક તકલીફો થયા જ કરતી હોય છે. પછી અસ્વસ્થ અને અસ્વચ્છ જે મન છે એ નશા તરફ વળે છે. નશા તરફ એટલે કે તમે જુઓ કે ઘણા લોકો છે ને અમુક વ્યસનો કરતા હોય છે. દાખલા તરીકે દારૂ. તો જે માણસનું મન સ્વસ્થ નથી એવા માણસો ખરેખર આવા વ્યસનો તરફ છે ને વળતા હોય છે. કાં તો ઘણા લોકો કેવા છે અમુક ટેન્શનના કારણે પણ છે ને આવા વ્યસનો તરફ છે ને એ ખેંચાતા હોય છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે, જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો કે 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. ત્યારે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડોતર છે. તો જો કે સિગારેટનો ધુમાડો એટલે કે ઘણા લોકો સિગારેટ પીએ છે, એવું કહેવાય છે કે મનની બેચેનીનું વાયુ સ્વરૂપ છે. એટલે કે ટેન્શન હોય છે એના કારણે સિગારેટનો ધુમાડો કાઢતા હોય છે. પછી જે ધૂમ્રપાન કરનારો છે, શરાબનું સેવન કરનાર છે, એ માણસ લાંબુ જીવી શકતો નથી. પરંતુ ઘણા લોકો કહે છે કે આ વ્યક્તિ શરાબ પીએ છે છતાંય લાંબુ જીવી ગઈ. એટલે કે એકાદ દાખલો એ પ્રકારનો હોઈ શકે. અહીંયા એક આપ્યો છે કે 127 વર્ષની એક સ્ત્રી છે એ
ધૂમ્રપાન કરે છે અને ધૂમ્રપાન કરી અને કહે છે કે અમે સિગારેટ પીવાની સંખ્યા ઓછી કરી નાખી, એટલે કે એના દાખલો જોઈ અને આપણે ખરેખર સિગારેટ પીવું જોઈએ નહીં. એટલે કે એકાદ તો દાખલો એ પ્રકારનો હોઈ શકે કે જેને સ્વાસ્થ્ય ખરાબ ન થતું હોય, એટલે કે આ એક ઘરડો તરફ છે. આપણે તો ખરેખર સિગારેટ છે એ પીવી જોઈએ નહીં, પાન મસાલા ગુટકા ખાવા જોઈએ નહીં, કારણ કે એનાથી આપણને ઘણા બધા રોગો થતા હોય છે. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. તો જુઓ કે પ્રત્યેક માણસને જો પોતાની માતા છે, બહેન છે, ભાભી છે, પિતા છે, મિત્ર છે કે પત્ની છે એના તરફથી જો ભરપૂર એટલે કે પુષ્કળ પ્રેમ મળી રહે, સ્નેહ મળી રહે તો કદાચ એને સેવન એટલે કે જે શરાબ છે એ શરાબનું સેવન કરવું પડશે નહીં. એટલે કે પ્રેમના અભાવના કારણે આ બધી વ્યક્તિઓ આ વ્યસન તરફ વળતી હોય છે. એટલે કે આપણે છે બધાને એકબીજાને પ્રેમ આપવું જોઈએ. પ્રેમ આપવાથી ખરેખર જે વ્યસન છે એ વ્યસન લોકો કરવાના નથી. પછી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે હજુ સુધી સ્વીકાર થયો નથી. લવ થેરપી એટલે કે પ્રેમ બધા સાથે હળી મળીને આપણે જો રહીશું તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના નશા તરફ વળવાની જરૂર પડશે નહીં અને કોઈ પણ પ્રકારના રોગો પણ થશે નહીં. પછી સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. સાયકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક જે માનસિક રોગો હોય એની પાસે પણ આપણે જવું પડશે નહીં. એના માટે શું છે આપણે હળી મળીને બધા સાથે રહેવાની વાત કરેલી છે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જો ભર્યો પરિવાર એટલે કે આપણો જે પરિવાર છે એ પરિવારમાં બધા તન અને મનથી જો હળી મળીને સારી રીતે રહેશે તો ખરેખર એમને આરોગ્યની કોઈ પણ તકલીફ થવાની નથી. જીવન વીમો જરૂર છે પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂર છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. તમે જો કે જીવન વીમો જરૂરી છે. જીવન વીમો એટલે કે આપણે ઘણીવાર અકસ્માત કે મૃત્યુ કે જાનહાનિ થાય એના માટે આપણે ઇન્સ્યોરન્સ કે વીમો કઢાવે છે તો એ આપણને અકસ્માત થાય ત્યારે પૈસા આપણને પાછા મળતા હોય છે. એટલે કે જીવન વીમો કરાવવો ખૂબ જરૂર છે પરંતુ આપણા જીવનમાં પણ એથી વધારે શ્રદ્ધા હોવી જોઈએ. એ જીવન વીમો એટલા માટે છે કે કદાચ આપણું મૃત્યુ થાય તો આપણા પરિવારને એના પૈસા મળશે, એ એને કામમાં આવશે, ઉપયોગમાં આવશે. પછી જો એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. તો જો સમર્પણ કે રોકાણ તમે જો કે જે કંપની હોય, કંપનીમાં તમે અમુક શેર રોકો તો એ શેરનું આપણને વ્યાજ મળતું, એ ડિવિડન્ડ એટલે કે વ્યાજ. તમે અમુક કંપનીમાં અમુક પૈસા રોકી રાખશો, એના શેરની ખરીદી કરશો, તે શેરના તમને જેટલા પણ તમે શેર રોકેલા હશે એનું તમે સમયસર વ્યાજ મળતું રહેશે. પછી માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. જો માંદું પડવું એટલું બધું સહેલું નથી. આપણે જે બીમાર પડે છે એ આપણે જેટલા માનીએ એટલું સહેલું નથી. એટલે કે અહીંયા ખરેખર તમે નિબંધમાં જુઓ તો લેખકે ખરેખર આપણા ભારતીય સમાજ પર પ્રકાશ કર્યો છે કે ખરેખર આપણે સ્વસ્થતા રાખવી જોઈએ. પછી આપણા જે વૃદ્ધો છે, માતા પિતા છે એમને આપણી સાથે રહેવા દેવા જોઈએ. પછી જે અનાથ બાળકો છે એ અનાથ બાળકો માટે પણ કંઈક રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે આપણે એમને દત્તક લેવા જોઈએ. સાથે સાથે જે પાન, પડેલી ગુટકા છે, સિગારેટ છે, આ બધા વ્યસનો છે એ વ્યસનો આપણે કરવા જોઈએ નહીં. અહીંયા આપણું જે પ્રકરણ છે એ અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે.